તમારી જોડે પથ્થરો હોય અને એ પથ્થરો તમે કૂતરાને મારો તો કૂતરું ભાગી જાય છે. એનો જ પથ્થરો તમે બિલાડીને મારો તો બિલાડી પણ ભાગી જ જાય છે. પણ ક્યાંક મધ લટકાયેલું હોય અને એની અંદર રહેલી મધમાખી હોય, એની ઉપર તમે આ પથ્થરો મારો ત્યારે તમને ખબર પડે કે તમારી હાલત શું થાય છે. ત્યારે એ તમને દોડાવે છે, એ તમને ભગાડે છે. આનું કારણ શું? પથ્થરો એનો એ છે, તમે મારવાવાળા પણ એના એ છો. પણ જ્યારે તમે કૂતરાને માર્યું ત્યારે કૂતરું એકલું હતું. જ્યારે તમે બિલાડીને માર્યું ત્યારે બિલાડી પણ એકલી જ હતી. પણ જ્યારે તમે મધમાં રહેલી મધમાખીઓ પર એને સામનો કર્યો, એને માર્યું, ત્યારે એ મધમાખીઓનું આખું ઝુંડ હોય છે. એના કારણથી એ તમને દોડાવે છે. આ વાતનો સારાંશ એ છે કે આપણે પરિવાર સાથે ભેગા રહેલા હશું, એની સાથે બધા ભેગા હશું, આપણે પરિવારમાં સંપ હશે અને આપણે એમની સંઘમાં આવીશું તો કોઈ પણ તકલીફ આપણી ઉપર આવશે તો આખો પરિવાર ભેગો થઈને એનો સામનો કરશે અને એમાંથી આપણે બહાર પણ નીકળશે. એટલે પરિવારની સાથે રહો, એકતામાં જ બળ છે. આ પહેલેથી કહેવત છે. તમારે શું કહેવું આ વિડીયો વિશે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.